જો વાત કરું હું તમારા લાઈફની, તો જેટલી વસ્તુ મને ખ્યાલ છે કે એક સમય તમે ભજીયાની લારી, ગાંઠિયાની લારી, બરાબર, આવી રીતે સ્ટ્રીટ ફૂડની સાથે જોડાયેલા હતા. પછી આ બિઝનેસની અંદર, સોરી, આ જે બિઝનેસ વ્લોગિંગ છે, ફૂડ વ્લોગિંગ છે, મતલબ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક સોશિયલ મીડિયા ક્રિએટર તરીકે આવવાનું રીઝન શું? આ મારે આખું સમજવું છે તમારી પાસે ડે 1 થી. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. રીઝનમાં છે ને કેવું, લોકડાઉન પછી બધા કે લોકડાઉન પછી કોઈક ને કોઈક ટર્નિંગ પોઈન્ટ બધાની લાઈફમાં, ઘણાની સક્સેસ લાઈફમાં છે ને ટર્નિંગ પોઈન્ટ લોકડાઉન પછી જ આવ્યા. અને લોકડાઉન પછી થયું એવું કે હું ગામડે હતો, મારો માસીનો દીકરો છે એક, ઈ યુટ્યુબમાં ઈ સમયે લોકડાઉન પછી, એટલે લોકડાઉન પહેલાના સમયથી યુટ્યુબ કરતો 2015 થી, અને સારું એવું અર્નિંગ કરતો. મારો લોન કન્સલ્ટિંગ નો બિઝનેસ હતો અહીંયા પહેલા સુરતમાં, લોકડાઉન પહેલા હું રાજકોટ, મારું ગામ અમરેલી પાસે બાબાપુર, બાબાપુર થી હું રાજકોટ હતો, ત્યાં લોન કન્સલ્ટિંગ કરતો. ત્યાંથી લોન કન્સલ્ટિંગ કરવા માટે હું સુરત આવ્યો, લોન કન્સલ્ટિંગ નું કામ કરતો. લોકડાઉન આવ્યું, 1 વર્ષ સુધી બેંકે ફંડિંગ કરવાનું બંધ કરી દીધું, એટલે સ્ટ્રગલ પીરિયડ ચાલુ થયો. ક્રેડિટ કાર્ડ, લોન, બધા હપ્તા ચડવાના ચાલુ થઈ ગયા. કઈ નહીં, પછી વચ્ચે ઓલી પરમિશન લઈને ગામડે ગયા, ત્યાં 20 દિવસ રોકાણા. પછી આવું હતું ને ત્યારે મારો એક માસીનો છોકરો છે, મને કે ચેતન તને ફૂડ ખાવાનો શોખ છે અને બનાવવાનો શોખ છે, તો કંઈક યુટ્યુબ ચાલુ કર ને. મેં કીધું એટલે ચેનલ તો બનાવવી પડે ને, ચેનલ નથી આવડતું, એડિટિંગ નથી આવડતું, હું કરું એ કઈ નથી આવડતું. મને કે એક કામ કરું, મારે નીકળવું હતું સુરત આવવા માટે. હા, મને કે તું રોકાઈ જા, રાત્રે હું આવું. એ ત્યાં આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે, અને મને કે હું રાત્રે આવું ને એટલે આપણે કંઈક કરી દઉં તને. આવ્યો એ તે દિવસે વળી અમે પાછો ભેળનો પ્રોગ્રામ કરી નાખ્યો હતો. એટલે એ ભેળ ખાતા ખાતા બધી ચર્ચા કરી, મેં એને મારું બતાવ્યું. મને કે આમાં ઓલરેડી ચેનલ તો બનેલી છે, 2015માં ચેનલ બની ગઈ છે, ચેતન વૈષ્ણવના નામથી ન જતી. પછી વિચાર્યું કે હવે હું કરું એમ, એટલે સર્ચિંગ કરતા 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 નામ ચેતન ફૂડ ટૂર સર્ચ કર્યું કે આ રાખશું એમ. એટલે એને નામ બામ એડિટ કરીને બધું કીધું. પછી કાઇન માસ્ટર આવતું. હા, કાઇન માસ્ટર એપ્લિકેશન, એનું ક્રેક વર્ઝન પણ બહુ બધા યુટ્યુબ ક્રિએટર બહુ લોગો જ ના આવે કોઈ, એમ કહીને ઓલો સુખ દુઃખ નો સાથી હતો કાઇન માસ્ટર. પછી તો ઘણી બધી એપ્લિકેશન આવી, પછી બહુ ઘણી બધી. કાઇન માસ્ટર એને મને કીધું, મને કે આ કાઇન માસ્ટરમાં 4-5 વિડીયો જોઈ લેજે અને ફૂડ બ્લોગરના વિડીયો જોવાનું ચાલુ કરી દેજે, એટલે તને આઈડિયા આવી જશે કેમ કરવું એમ. કોને કોને જોયા? મેં કમલેશ મોદી, આનંદ છાતા, જીગર પટેલ, પછી અહીંયા ધપક્કા ફૂડી મેહુલભાઈ છે, એમના આ 4-5 વ્યક્તિના વિડીયો જોતો. એટલે ખબર પડી ગઈ. પેલો વિડીયો મેં ઉતાર્યો ને, એ મારા એક ગામના ભાઈ એક્સપાયર થઈ ગયા હતા, તો એમનું અમારે એમના વતી એક આશ્રમમાં મંદબુદ્ધિ વડીલોનો આશ્રમ હતો, ત્યાં પાઉંભાજી અને પુલાવ બનાવીને જમાડવાનો હતો. તો મને કઈ ખબર નહીં, મેં તો ટ્રાયપોડ ને એવું બધું લઈ લીધું અને ત્યાં આડો વિડીયો એમને, કોઈ બોલવાનું નહીં, બોલતા તો આવડતું જ નહીં. બોલવાનું હવે બોલવું પડે છે, હવે બોલીએ છીએ અને હવે બિંદાસ બોલીએ છીએ, પણ ત્યારે કઈ આવડતું નહીં. એટલે ઈ એમને મ્યુઝિકમાં વિડીયો બનાવ્યો, ટ્રાયપોડમાં સેટ કર્યો, મોબાઈલ માંડ સેટ થયો, એ આખો વિડીયો શૂટ થયો. પછી 5 દિવસે તો એ વિડીયો એડિટ કરી રહ્યો, કારણ કે આવડતું જ નહોતું. કાઇન માસ્ટર પહેલી વાર કર્યું, એટલે એમાં તારે માઇક કે એવું કઈ જરૂર હતી નહીં. વિડીયો એડિટ કર્યો, બનાવીને ચડાવી દીધો. પહેલો વિડીયો મારો ઈ છે, યુટ્યુબ પર ચડાવ્યો. યુટ્યુબમાં પહેલો વિડીયો મારો ઈ છે, અને એમાં આવ્યા 7-8 હજાર વ્યૂ આવ્યા પહેલા વિડીયોમાં. મેં કીધું કાંઈ નહીં, હાલો આ રીતે હાલ્યું છે તો હાલશે. સાથે સાથે ત્યારે મારે ગાંઠિયાની ભજીયાની દુકાન હતી અહીંયા આપણે કારગિલ ચોક. એટલે આમ તો ગાંઠિયા ભજીયાની દુકાન મારે આજકાલની નહીં, હું લગભગ 2007-8 થી ગાંઠિયા ભજીયાનું અમરેલી માર્કેટિંગ યાર્ડે મારી દુકાન ચાલતી. પછી જેમ જેમ આગળ વધતો ગયો એમ સુરતમાં લોકડાઉન પછી ફંડિંગ બંધ હતું, એટલે કંઈક તો કરવું હતું, કરવું જ પડે, બેઠું તો રહેવું નહોતું. એટલે એ
ગાંઠિયા ભજીયાની દુકાન ચાલુ કરી અને આ વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે બોલવાની પ્રેક્ટિસ પાડી. રાત્રે કાચની સામે બેઠા બેઠા બોલવાનું. એટલે બધા એમ કે ને ખાલી બોલી જવું, તો એ પ્રેક્ટિસ પાડી ને પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસ અઘરી જોઈએ. વસ્તુ છે. Yeah, definitely. એટલે એ ધીમે ધીમે પ્રેક્ટિસ પડી અને હમ. પછી મારા પાર્ટનરને મેં કીધું ભાઈ હવે આપણે રજા લઈએ, તું આ ભજીયાની દુકાન સંભાળ, મારે આ લાઈનમાં હવે આગળ વધવું છે. અને ત્યારે ખાલી યુટ્યુબ જ હતું. પેલા શું ઇન્કમ હતી ભજીયા લારીમાં? ભજીયાની જનરલ લારીમાં- ટેન્ટેટિવ આપણે ગણીએ તો નહીં, 20 થી 25 હજારની ઇન્કમ હતી જ. પર મંથ. હા, પર હમ. મંથ. અને લોન કન્સલ્ટિંગનો બિઝનેસ એ પાછો રન થઈ ગયો હતો. એટલે થતું એવું કે 3 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી ભજીયાની દુકાને રહ્યા. ઘરે આવી નાઈ ધોઈ ખાઈ પીને સુઈએ એટલે 3 વાગે. પાછા 10:30 ઉઠીએ. હા. ઉઠીને ઓફિસ ખોલું, 2 વાગ્યા સુધી ઓફિસે રહું અને પછી પાછો ભજીયાની દુકાને જાઉં. એટલે બનતું હતું એવું કે બે ધંધા મેન્ટેન નહોતા રહેતા. એટલે પછી મેં મિત્ર જે હતો મારો જયેશ કરીને, એમને એ દુકાન સોંપી દીધી અને હું શૂટિંગ અને એડિટિંગ. શૂટિંગ અને લોન કન્સલ્ટિંગ, અચ્છા. એ બેમાં ફોકસ કરવાની ગણતરીથી એ મૂકી દીધું. એટલે એ મૂક્યા પછી લોન કન્સલ્ટિંગનો બિઝનેસ મારા જે ખર્ચા છે ને એ કાઢી દેતો હતો. એટલે એ ખર્ચા માટેની કઈ ચિંતા નહોતી. અને ઘણા એવા મિત્રો હતા કે જે ફાઇલ સોર્સિંગ કરીને મને આપતા હોય, બેંક મને પે આઉટ આપે. આપણે કસ્ટમર સાઈડથી ક્યારેય પૈસા માંગ્યા જ નથી અને હજી માંગતા નથી. હજી અત્યારે બિઝનેસ ચાલુ છે, ચાલુ છે, લોન કન્સલ્ટન્સી. ચાલુ છે. એટલે એ તો કરવું જ પડે. હા. એ બધું થતા થતા આની અંદર આવ્યો, યુટ્યુબની અંદર 26 કે 11મા મહિનામાં, લગભગ 11મા મહિનાની 26-27 તારીખે એક્ઝેક્ટ યુટ્યુબ મારું મોનિટાઈઝ થયું હતું. અને 1 વર્ષ ને કંઈક 40 દિવસ, એટલે 400 દિવસે મારું યુટ્યુબ મોનિટાઈઝ થયું હતું. અને પછી એમાં $10 બન્યા, એનો કોડ આવ્યો, એ કોડ નાખ્યો, $100 બન્યા, પેલું અર્નિંગ આવ્યું. એટલે એ જે મજા છે ને એ કંઈક અલગ છે. અને ડેફિનેટલી એ સ્ટ્રગલ એ બહુ મજા છે. લગભગ ઘણા વિડીયો નાખ્યા હશે. અને ઘણી વાર તો એવું થાય કે લોન કન્સલ્ટિંગના બિઝનેસમાંથી ફ્રી થાવ, મારો એક મિત્ર છે એને ઉપાડું, ક્યાંક ને ક્યાંક જઈ શૂટ કરવા, શૂટ કરી લઈએ. મારો ટાઈમિંગ હતો પર ડે સાંજે 6:30 થી 7 ની વચ્ચે મારે વિડીયો અપલોડ કરવાનું. શૂટિંગ કરીને અમે નીકળીએ. મારો મિત્ર બાઇક ચલાવતો હોય, હું પાછળ બેઠો બેઠો એડિટિંગ કરતો. ઓફિસે પહોંચીને ત્યાં વિડીયો એડિટ થઈ જાય. અને ઈ ત્યાં અપલોડ કરી દેવાનું. મતલબ એક દિવસે શૂટ કર્યું ત્યારે એડિટ થઈ. એટલે એટલો ટાઈમ નહોતો રહેતો, કારણ કે પોતાના બિઝનેસ સાથે તમારે યુટ્યુબ કરવું, 2 ઘોડા ઉપર પગ મૂકવાના થાય ત્યારે હંમેશા તકલીફ તો પડે જ. અને ઈ અત્યારની જનરેશન એવું વિચારે ને કે યુટ્યુબ બહુ પૈસા આપે, પણ સ્ટાર્ટિંગ બેઝ તમને કાંઈ ન આપે. બહુ ઇન્વેસ્ટમેન્ટ છે. અમારાથી વધારે કોણ સમજી શકે. અને ખાસ કરીને ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. પૈસા તો ઠીક છે, પણ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ બહુ છે. ડેફિનેટલી. 1 વર્ષ ને 40 દિવસે ચેનલ મોનિટાઈઝ થાવી, એનું અર્નિંગ 1.5 વર્ષે, પેલું અર્નિંગ 1.5 વર્ષે આવું. એટલે કોઈ બી યુટ્યુબમાં આવે તો એ વસ્તુ ઈઝી નથી. અને એટલા માટે જ મેં મારો બીજો ધંધો રનિંગ રાખ્યો હતો કે મારી અર્નિંગ જે છે એ ચાલુ રહેવી જોઈએ. ઘરની ઘરને જે ઇનિશિયલ બેઝ ઉપર ખર્ચા છે એ તો ચાલુ જ રહેવા જોઈએ. નહીં તો આપણી ભાષામાં એક કહેવત છે, નહીં તો તાવડી ટેકો લઈ જાય. 100% લઈ જાય. તાવડી ટેકો નહીં, તાવડી ફૂટી જાય. હકીકત તાવડી ફૂટી જાય.